જય માતાજી, જય હિન્દ, જય ભારત। મિત્રો, તમને કંઈ ખબર છે? ના ખબર હોય તો હું તમને કહું। હું એટલું કહું છું કે મેં હમણાં દેહુર પરમાર હકુબા કાઠીનો ઓડિયો સાંભળ્યો। એની અંદર એવું કહે છે કે મનસુખભાઈ ગયા છે દાળ ખાવા। મિત્રો, દાળ ખાવા ગયા એટલે ખ્યાલ આવી ગયો। ખ્યાલ એ આવ્યો કે હમણાં થોડા સમય પહેલાં ડુંગરપુરનો એક છોકરાની સાથે એક ભાઈ સાથે મનસુખે વાત કરી ફોનમાં, ટેલિફોનિક વાતમાં। હવે ઓલો ભાઈ એમ કહેતા હતા કે ભાઈ આનું કાંઈક વાયરલ કરો ને, તો મેલડીમાંને તો વાયરલ કર્યા, પણ હારે હારે આ બે વાયરલ થઈ ગયા, બરાબર। મનસુખ ગયો દાળ ખાવા, ત્યાં એને મનસુખને માળવાળી મેલડી અડી ગઈ। વિડીયો જેની વાત કરી એ જ દિવસે બીજા દિવસે સતુ ભુવાની મેલડી અડી ગઈ અને એ ભાઈ ગયા દાળ ખાવા। હવે આ ભાઈ જે છે એને ખુદ સતુ ભાડી ગયા। એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અંદર 6.5 કરોડની વસ્તી જે છે એમાં બધાય ધર્મને માનવાવાળા હોય 50%, અને 50% તમારી જેવા નાસ્તિક હોય। તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં ફરક કેટલો છે કે તમે લોકો જેને અંધશ્રદ્ધા માનો છે એ ક્યાંક ને ક્યાંક લોકો શ્રદ્ધા હોતા માનતા હોય। એટલે તમારી પાસે એવો કંઈ પુરાવો હોય નહીં તો તમે એ જે જગ્યાને તમે જે બદનામ કરો છો આ તમારી ગેરસમજ છે। અને મનસુખ રાઠોડ જે છે એ તો નાસ્તિકના પેટનો છે, એના માટે ધર્મનો વિરોધ કરવો આ જ એનો લક્ષ્ય। એને મીડિયામાં એના ઉપર એને પૈસા મળે, ઘડીક ભજન ગાતો હોય, ઘડીક આ કરતો હોય, કયો આ મનસુખ કયો। એટલે હું એટલું જ વિનંતી કરું છું કે જે ધર્મને તમે નથી માનતા એને ન મનાય, અને ન માનતા હોય તો એને ન મનાય, પણ એનો ક્યારેય વિરોધ ન કરાય, બરાબર। આ વસ્તુ કહું છું। જો વિરોધ કરો, ખોટી રીતે વિરોધ કરો એટલે દાળ ખાવા જવું પડે, અને મેલડી અડી જ જાય, 100% અડી જાય છે, બરાબર। એ જે ડુંગરપુરવાળા ભાઈ જે મનસુખને યારે વાત કરતા હતો, મનસુખ નથી માનતો તો એ ભાઈને એમ કહેવાનું કે ભાઈ કોઈની શ્રદ્ધા હોય ને જાતા હોય એમાં આપણે શું લેવા દેવું, આ પ્રકારની વાત કરે। પણ મનસુખે શું કર્યું? માળવાળી મેલડીનું અપમાન કરી અને વિડીયાને વાયરલ કર્યો। એટલે મનસુખભાઈ દાળ ખાવા ગયો, ન્યાય મેલડી અડી ગઈ, અને ઓલા ભાઈને ખુદ સતુ ભવા અડી ગયા। એટલે તમે લોકો ન માનતા હોય તો ન મનાય, આટલું જ કહું છું, બરાબર। તો જય હિન્દ, જય ભારત, જય માળવાળી મેલડી।